નહીં ખબર પડતી. કુસાર મેરડી માતા વાળા વાત કરે છે, કામરાજ બાપા વાત કરે છે. પેલા એ જુઓ, પેલા અવાજ મેચ કરો અને પછી અહીં ફોન કરો. અરે પહેલા મારે અવાજ મેચ કરવાની જરૂર નથી પહેલા, બરોબર? હા તો મારા ભાઈ રવિવારે આવી જવાનું. જ્યારે પેટમાં દુખાવો થાય ને ત્યારે પાછો ફોન આવી કરજો. જવાનું. નમસ્કાર મિત્રો, કમલેશ જાદવનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જી હા મિત્રો, કમલેશ જાદવે કુખાર મેરડીમાં એટલે કે બારેજા ધામના માતાજીને પડકાર રૂપે એક પડકાર ફેંક્યો છે. ત્યારે કુખાર મેરડીમાંના સેવકોએ પણ પડકારનો જવાબ આપતા કહ્યું છે કે તમારી તાકાત હોય તો તમે આવી જાઓ અને લાઈવ ડિબેટ કરીએ આપણે, તમે આવી જાઓ એકવાર રવિવારે. પણ કમલેશ જાદવ વાતોને ફરાવી દે છે અને કહી રહ્યા છે કે હા હું જરૂરથી આવીશ, અને આવી રીતે 2 થી 3 વખત પહેલાં પણ તેમને કહ્યું છે. તે જોઈ શકો છો આ વિડીયોમાં. ત્યારે કમલેશ જાદવની મજાક ઉડાવ કુખાર મેરડીમાંના સેવકોએ શું કહ્યું તે જોઈ શકો છો આ વિડીયોમાં. પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને, અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. સમજી ગયો છું. અને જતીનભાઈ, નથી મારે તમારાથી કોઈ વિરોધ, નથી તમારા ભુવાથી કોઈ વિરોધ, મારે તો એમના પાખંડથી વિરોધ છે, બરોબર? એટલે હું ટીવી ચેનલના માધ્યમથી લાઈવ ડિબેટ કરવા માટે શું કામ કહું છું ભાઈ? કારણ કે ત્યાં અમે બારેજા આવીએ ને બારેજા ઘેટા બકરાની ભીડ હોય છે, બરોબર? અને અમને ખ્યાલ છે કે ત્યાં અમને પોલીસ પ્રોટેક્શન પણ ના મળે. કઈ જગ્યાએ કરવું છે? તમે કઈ જગ્યાએ લાઈવ ડિબેટ કરવી છે? તમે કોઈ જગ્યાએ તમારા ભુવાજી તૈયાર હોય તો આપણે મોબાઈલના માધ્યમથી પણ પડકાર ન્યૂઝ છે, ઘણા બધા ન્યૂઝ છે, આપણે નવજીવન ન્યૂઝ છે, તમે કયો એ ટીવી ચેનલમાં આપણે વાત કરી, રોનક પટેલ જોડે વાત કરી, એબીપીમાં પણ ગોઠવી દઈએ, તમે કયો એ જગ્યાએ ગોઠવી દઈએ, બોલો. સારું તમે મને પેલા એ સમજાવશો અંધશ્રદ્ધા શું છે? મને સમજાવો. અંધશ્રદ્ધા હું એ જ કહું છું, એ બાબત એ જ મારે ડિબેટ કરવી છે. મને તમે સમજાવો ખરા. હું તમને ચમત્કાર તો જોવા નથી, તમારો ભૂવો કોઈ મને ચમત્કાર કરી નથી બતાવવાના. જો સાંભળો, જો હું તું તારી નહીં કરતો, તમારે હું તમે કઈ વાત કરું છું. શ્રદ્ધા છે એ અંધશ્રદ્ધાની જનની છે. શ્રદ્ધામાંથી જ અંધશ્રદ્ધા પેદા થાય છે, બરોબર? પણ અંધશ્રદ્ધા તમે મને શું કહેવાય એ તો મને તમે સમજાવો કે અંધશ્રદ્ધા એટલે શું છે? અત્યારે ઘેટા બકરાની ભીડ ત્યાં એકત્રિત થાય છે શ્રદ્ધાના નામે. જે અમુક લોકોએ કેટલી માનતાઓ રાખી હશે, કેટલા ઉપવાસો કર્યા હશે, કેટલી ટેકો રાખી હશે, બરોબર? અને છતાં પણ એ લોકોના કામનો કોઈ નિવાળો નથી આવતો, એ લોકોને પોઝિટિવ રિસ્પોન્સ નથી મળતો, એને સારો પ્રત્યુત્તર નથી મળતો, એને સારો પ્રતિસાદ નથી મળતો. હવે અમુક વાંજિયા પણ હોય, અમુક કોઢિયા પણ હોય, અમુક લૂલા પણ હોય, અમુક લંગડા પણ હોય, અને અમુકને અસંખ્ય બીમારીઓ હોય, બરોબર? તો આવી બધી સમસ્યાનું સમાધાન ત્યાં માતાજી ક્યારેય કરતી નથી. અને જો માતાજી આવી બધી સમસ્યાનું સમાધાન કરતી હોય ને તો ગુજરાતમાં જેટલી હોસ્પિટલો છે ને બધે તાળા મારી દેવા જોઈએ, અને ટ્રકો ભરીને જેટલા પીડિતો છે ને ત્યાં તમારે ત્યાં મોકલી દેવા જોઈએ. એ શ્રદ્ધાનો વિષય છે ભાઈ, એની માટે ભાવભક્તિ કરવી પડે. તમે મને કાયદો કહો પેલા. કાયદા નવા તમે કહો છો કારણ શ્રદ્ધા વિરુદ્ધ કાયદા આયા, મને કાયદા કહો. તમે કયા કાયદા? શ્રદ્ધાના વિષયની વાત જ ના કરો, શ્રદ્ધાનો વિષય જ નથી. અને નવા કાયદામાં તો પહેલી જોગવાઈ એવી છે કે આટલી ભીડ તમે ક્યારેય એકત્રિત ના કરી શકો, જાહેરમાં ધૂળી ના શકો, ને જાહેરમાં આવી બેઠક ના કરી શકો. આ કાયદાનો પહેલો નિયમ છે ભાઈ. પરમિશન સાથે થાય છે ભીડ. તપાસ કરી લો તમે. ત્યાં તમે ભાઈ તંત્રને વેચાતું લઈ લીધું હોય તો એ અમે નથી જાણતા, બરોબર? પણ આ કાયદાથી ગુનો બને છે. આ કાઈ વાંધો નહીં, આપણે કાયદાથી લડી લઈશું. તમારે લાઈવ ડિબેટ કરવાની ઈચ્છા થાય તો તમે મને કહો, તો હું રોનકભાઈ પટેલ જોડે વાત કરું. અમારે જરૂર નહીં જો લાઈવ ડિબેટ કરવાની, કોઈ પુરાવા આપવાની. પહેલી વાત સાંભળો, હું રોનકભાઈ પટેલ જોડે વાત કરી લઉં, તુષારભાઈ બસિયા જોડે વાત કરી લઉં, નવજીવન ન્યૂઝમાં, એબીપી ન્યૂઝમાં તમે કોઈ એમની જોડે વાત કરી લઉં, અને લાઈવ ડિબેટ તમે કયો એ સમય આપણે ગોઠવી દઈએ, બોલો. સાંભળો, જો અમારા માતાજી ને માનવા વાળા લાખો જણા છે. તમારે 4 જણા ના માને ને, ઘેટા બકરાની ભીડ છે, 4 જણા ના માને ને, ખબર નથી પડતી. એ લોકો ઘેટા બકરાની ભીડમાં તમે આવો ને, એ ઘેટા બકરાની ભીડમાં આવો તમે. મરતા ક્યાં નહીં કરતા. મારા માટે કડકલાનો સહારો, જે વ્યક્તિના ઘરમાં કંકાસ થતા હોય, રોજી રોટી સારી રીતના ના કમાતા હોય ને, તે દવાનો પણ ઉપયોગ કરે ને દારૂનો પણ ઉપયોગ કરે ને દુવાનો પણ ઉપયોગ કરે. એટલે આમાં બધું ભેગું થાય છે. એટલે અંધશ્રદ્ધાનો ફેલાવો થાય છે, અને લોકોમાં અંધશ્રદ્ધાનો ભય પેદા કરવામાં આવી રહ્યો છે, લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અને આ વસ્તુ લીગલી નથી, અનલીગલી છે, ને આ વસ્તુ ના થવી જોઈએ. હા તો હું શું કહું, તમે 6 થી 7 વાર ફોન કરીને કહો છો કે હું આવું છું. તો રવિવાર મારા ભાઈ ખુલ્લું જ હોય છે, આવી જાવ ને. અમે આવીશું ને, જે દિવસે આવીશું ને જતીનભાઈ, તટસ્થ આધાર પુરાવા સાથે આવીશું. હા તો ભલે એવું નહીં, તમે કહો છો કે 22 તારીખ 23 તારીખ અમને બધા આધાર પુરાવા મળી જશે ને ભાઈ, એટલે અમે સામેથી આવીશું.
તમે કાલે એમ કહેતા કે હું 22 તારીખે હું આવી જવાનો છું તો 22 તો થઈ. ચોક્કસ ભાઈ ચોક્કસ. હું અત્યારે હાલ દિલ્હી છું પણ હું હા એ તમને તો તમે કાલે નતા કહેતા કે અમદાવાદ આવવાનો છું એમ? એક દિવસ કમલેશ જાદવ સામે તમારો ભેટો થશે ને થશે. અરે આવી જવાનું લખીને રાખો બરોબર. હવે તમે લાઈવ ડિબેટ ની હમણાં વાત કરતા હતા, હવે લાઈવ ડિબેટ મને પણ રૂબરૂ આવી જાવ ને, રૂબરૂ લાઈવ ડિબેટ કરીએ. તો કહેતા હતા ક્યારે લાઈવ ડિબેટ કરવી, હવે કેમ લાઈવ ડિબેટ બંધ થયા કરો? તમે લાઈવ ડિટેલ નું કરી નાખો, આપણે એક કરી નાખીએ. છોડો ને યાર જતીનભાઈ, લાંબી કરતા મને આવી નથી જવાનું. આવડતું. ખાલી આપણે તો ખોટું સીધી ને ચોખ્ખી વાત કરીએ છીએ. ગુજરાતની જનતાને ઉલ્લુ બનાવવાનું કામ બંધ કરો બરોબર. એટલે હજુ તમારે જેટલા બધા બીજા 4-5 ને પાગલોને ભેગા કરી અને હી કરવું હોય તો એનાથી મને કોઈ ફરક નથી પડતો બરોબર. તમે આ બધું તમને તમારી માતાજી શીખવાડે છે. આ તમને તમારી માતાજી શીખવાડે છે. આ ગલત જગા હોય ને, ગલત ના, જગા. ના, આ તમને તમારી માતાજી શીખવાડે છે બધું. अमृत बाबा के હું बात ઉગ્ર करता है, નહીં થાઉં ભાઈ, હું ઉગ્ર खुखार નહીં नाम થાઉં, लेता है। હું ઉગ્ર નહીં થાઉં. તમને તો એ નહીં ખબર પડી કુખાર મેરડી માતા વાળા વાત કરે છે કે અમૃત બાપા વાત કરે છે. પેલા એ જુઓ, પેલા અવાજ મેચ કરો અને પછી અહીં ફોન કરો. અરે પહેલા મારે અવાજ મેચ કરવાની જરૂર નથી પહેલા બરોબર. હા તો મારા ભાઈ મોટે રવિવારે વાત એ આવી હોય કે હવે જવાનું, જ્યારે પેટમાં દુખાવો થાય ને ત્યારે પાછો ફોન આવી કરજો. જવાનું.